નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં મોટી રાહત, નહીં વધે ટોલ ટેક્સ। આના વિશે વિગતથી વાત કરીએ તો નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે નહાએ 1 એપ્રિલથી નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સ વધારવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે। નહાએ અધિકારીનું કહેવું છે કે ટેક્સ વધારવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યા બાદ હાલના ટોલ ટેક્સના દરો લાગુ રહેશે। ટોલ ટેક્સ નહીં વધારવાના નિર્ણય અંગે તમામ પ્રોજેક્ટ ડાયરેક્ટરોને જાણ કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં તિહારની જેલ નંબર 5 માં રહેશે કેજરીવાલ। આના વિશે વિગતથી વાત કરીએ તો દિલ્હીની કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે। તેને તિહારની જેલ નંબર 5 માં રાખવામાં આવશે। કેજરીવાલે કોર્ટ પાસે 3 પુસ્તકોની માંગણી કરી છે। તેમાં રામાયણ, મહાભારત અને પત્રકાર નિર્જા ચૌધરી દ્વારા લખાયેલ પુસ્તક હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઇડ્સનો સમાવેશ થાય છે। અગાઉ મુખ્યમંત્રીએ જેલમાં દવાઓ, વિશેષ આહાર અને પુસ્તકો આપવાની માંગ કરી હતી। ત્યાર પછીના અગત્યના સમાચારમાં રાજ્યમાં કોરોનાનો ફરી પગપેસરો। આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ પગપેસરો કર્યો છે। રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં કોરોનાના 42 એક્ટિવ કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદ સિવિલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે। તેમજ કોરોના સાથે સ્વાઇન ફ્લૂના કેસમાં પણ વધારો થયો છે। ધીમે ધીમે કોરોના કેસમાં ફરી કેસ વધતા લોકોમાં ચિંતા વધી છે। તમામ દર્દીઓને હાલમાં ઓક્સિજન આપીને તેમની તબિયતમાં સુધારો લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય। આના વિશે વિગતથી વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે હિન્દુઓને જ્ઞાનવ્યાપી મસ્જિદમાં પૂજા કરતા રોકવા માટે ઇનકાર કર્યો છે। હિન્દુઓ દિવસમાં 5 વખત પૂજા કરી શકશે। ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રચૂડની આગેવાનીવાળી બેન્ચ દ્વારા આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। મસ્જિદ સમિતિએ તાત્કાલિક અરજી દાખલ કરી હતી। હિન્દુઓ દ્વારા કરવામાં આવતી પૂજા મસ્જિદના ભોયરા વિસ્તાર સુધી મર્યાદિત હોવી જોઈએ। તેમણે સ્પષ્ટ કર્યું કે મુસ્લિમો ઉત્તરીય ક્ષેત્રમાં તેમની નમાઝ હંમેશની જેમ ચાલુ રાખી શકે છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં દારૂના શોખીનોને મોટો ઝટકો। આના વિશે વિગતથી વાત કરીએ તો દારૂ પ્રેમીઓને મોટો આંચકો લાગ્યો છે, કારણ કે 1 એપ્રિલથી દેશભરમાં દારૂ મોંઘો થઈ ગયો છે। નવી આબકારી નીતિ લાગુ થયા બાદ બિયર, દેશી અને અંગ્રેજી શરાબના ભાવમાં વધારો થયો છે। આ દરમિયાન ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢે પણ દારૂના નવા દર જાહેર કર્યા છે। નવી આબકારી નીતિના અમલીકરણને કારણે દારૂની લાયસન્સ ફીમાં પણ 10% વધારો થયો છે અને એક્સાઇઝના દરોમાં પણ વધારો થયો છે, જેના કારણે સરવાળે આ દારૂ મોંઘો થયો છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં દર્દીઓથી ઉભરાય સિવિલ હોસ્પિટલ। આના વિશે વિગતથી વાત કરીએ તો સુરતની સિવિલ હોસ્પિટલમાં એકસાથે ઓપીડીની સંખ્યામાં વધારો નોંધાયો છે। સિવિલે લોકોને તડકામાં ન નીકળવા અપીલ કરી છે। હોસ્પિટલ પ્રમાણે માર્ચ મહિનામાં 74,000થી વધુ ઓપીડીના કેસ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ મેડિસિન વિભાગના 15,000થી વધુ કેસ નોંધાયા છે। છેલ્લા 3 દિવસથી તાપમાનમાં વધારો થયો છે, તેથી રોગશાળામાં પણ આ વધારો નોંધાયો છે, જેમાં સૌથી વધુ લોકોને વાયરલ ફીવરની સાથે સાથે ગેસ્ટ્રોન્ટાઇટિસના કેસમાં વધારો થયો છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં રાજ્યભરમાં રૂપાલાનો વિરોધ। આના વિશે વિગતથી વાત કરીએ તો રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે। તેમણે માફી માંગ્યા છતાં વિવાદનો રેલો વિવિધ શહેરોમાં પહોંચ્યો છે, જેમાં કાલાવડ સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાં ક્ષત્રિય સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે, તેમજ રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરે તો ઉગ્ર વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી છે, તેમજ ભાજપ વિરોધી મતદાન કરી વિરોધ પ્રદર્શન કરીશું તેમ ક્ષત્રિય સમાજે જણાવ્યું છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં હવે આમ આદમી પાર્ટીના મંત્રી આતિશી અને સૌરભ ભારદ્વાજ પણ ફસાયા। આના વિશે વિગતથી વાત કરીએ તો રાવત એવન્યુ કોર્ટમાં ઈડીએ દાવો કર્યો કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂછપરછ દરમિયાન કહ્યું કે વિજય નાયરે મને રિપોર્ટ કર્યો નથી। તે દિલ્હી સરકારના મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતો હતો। ઈડીનું કહેવું છે કે કરોડો રૂપિયાના સોદા વિજય નાયર દ્વારા જ કરવામાં આવ્યા છે। વિજય નાયરના આધારે જ ઈડીએ કેજરીવાલની ધરપકડ કરી છે। હવે આવી સ્થિતિમાં આતિશી અને સૌરભ ભારદ્વાજ પણ ઈડીના રડાર પર આવી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં 1 વર્ષમાં દાળના ભાવમાં વધારો। આના વિશે વિગતથી જાણીએ તો નાણાકીય વર્ષ 2023-24 પૂરું થઈ ગયું છે। આ નાણાકીય વર્ષમાં કેટલીક વસ્તુઓના ભાવમાં ભારે વધારો થયો છે, જેમાં મુખ્યત્વે દાળ અને ચોખાનો સમાવેશ થાય છે। વર્ષ 2023-24માં તુવેર દાળની કિંમત 115 રૂપિયાથી વધીને 148 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે, જ્યારે સામાન્ય ચોખા 39 રૂપિયાથી વધીને 44 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે। તે જ સમયે લોટ 2 રૂપિયા મોંઘો થયો છે અને 34 થી 36 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે।
ત્યાર પછીના મહત્વના સમાચારમાં અમે ઈડી અને પીએમએલએ નથી બનાવ્યા. આના વિશે વિગતથી વાત કરીએ તો વિપક્ષ સરકાર પર ઈડી, સીબીઆઈ અને આઈટીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ એક ટીવી ચેનલના ઇન્ટરવ્યુમાં કહ્યું કે અમે ઈડીની સ્થાપના નથી કરી, તેમજ અમારી સરકાર પીએમએલએ કાયદો લાવી નથી. ઈડી એક સંસ્થા છે જે સ્વતંત્ર રીતે કામ કરે છે. અમે તેના કામમાં દખલ નથી કરતા. કોંગ્રેસના 10 વર્ષના શાસનમાં ઈડીએ માત્ર 35 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા અને હવે કોંગ્રેસના એક નેતાના ઘરેથી નોટોનો ઢગલો મળી રહ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સસ્તો થયો. આના વિશે વિગતથી વાત કરીએ તો 1 એપ્રિલથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારી તેલ કંપનીએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 32 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે એલપીજી સિલિન્ડર દિલ્હીમાં 30 રૂપિયાના 50 પૈસા, કોલકાતામાં 32 રૂપિયા, મુંબઈમાં 31 રૂપિયાના 50 પૈસા અને ચેન્નઈમાં 30 રૂપિયાના 50 પૈસા સસ્તો થશે. દિલ્હીમાં 19 કિલોનો એલપીજી સિલિન્ડર હવે 1767 રૂપિયા અને 50 પૈસામાં મળશે, જે પહેલા રૂપિયા 1795માં મળતો હતો. ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં 8મી એપ્રિલે વર્ષનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ. આના વિશે વિગતથી વાત કરીએ તો કેનેડાના ઓન્ટારિયો શહેરમાં 8મી એપ્રિલે સૌથી લાંબો સમય ખગ્રાસ સૂર્યગ્રહણ દેખાશે. નાયગ્રા ફોલ પાસે 10 લાખ લોકો તેને નિહાળવા આવશે. 1979 પછી ઓન્ટારિયોમાં સૂર્યગ્રહણ દેખાશે. કહેવાય છે કે હવે પછી વર્ષ 2044માં આ તેને ફરી જોવાની તક મળશે. કેનેડા ઉપરાંત અમેરિકા અને આજુબાજુના દેશમાંથી લોકો આ તકે જોવાનું ચૂકતા નથી. નાયગ્રાના મેયરે આ દિવસ માટે ખાસ વ્યવસ્થા કરી છે. તે વર્ષનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ હશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં 1 એપ્રિલથી નવા એનપીએસ નિયમો લાગુ. આના વિશે વિગતથી વાત કરીએ તો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ વધી રહેલા ઓનલાઈન છેતરપિંડીના પગલે એનપીએસ એકાઉન્ટ લોગિન અંગે મહત્વનો નિર્ણય લીધો છે. 2 ફેક્ટર આધાર આધારિત ઓથેન્ટિકેશન સિસ્ટમ લાવવાથી સુરક્ષામાં વધારો થશે. તમામ પાસવર્ડ આધારિત વપરાશકર્તાઓએ 1 એપ્રિલથી આ નીતિનું પાલન કરવું પડશે. આ અંગે 15મી માર્ચે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં હવામાન વિભાગની હીટવેવની આગાહી. આના વિશે વિગતથી વાત કરીએ તો સમગ્ર દેશમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. આગામી દિવસોમાં આકરી ગરમી પડવાની સંભાવના છે. ઘણા રાજ્યોમાં માર્ચ મહિનામાં જ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થશે, પરંતુ તે પછી મુશ્કેલી સર્જાવાની છે, કારણ કે તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થવાનો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં આવી રહ્યું છે રિઝર્વ બેંકનું ડિજિટા. આના વિશે વિગતથી વાત કરીએ તો ઓનલાઈન ફ્રોડ અટકાવવા માટે આરબીઆઈ ડિજિટલ ઇન્ડિયા ટ્રસ્ટ એજન્સી એટલે કે ડિજિટાની સ્થાપના પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. ડિજિટા દેશમાં ગેરકાયદે લોન આપતી એપ્સની વધતી સંખ્યાને રોકશે. નાણાકીય ગુનાઓને રોકવા માટે ડિજિટા લાવવામાં આવશે. મળતી માહિતી અનુસાર તે ડિજિટલ વર્લ્ડમાં ગેરકાયદે એપ્સની તપાસ કરશે. નાણાકીય વિશ્વમાં જે એપ્સમાં ડિજિટલ વેરિફિકેશન નહીં હોય તેને ગેરકાયદે ગણવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં 48 જળાશયોમાં 10%થી ઓછું પાણી બચ્યું. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતના 48 જળાશયોમાં હવે 10%થી ઓછું પાણી બચ્યું છે. 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 54% બચ્યું છે. સૌરાષ્ટ્રના અનેક જળાશયોનું પાણી તળિયે પહોંચ્યું છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 30.38% પાણીનો જથ્થો છે. કચ્છના 20 જળાશયોમાં 96.95% પાણી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 38.49% પાણી છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 60.97% પાણીનો જથ્થો બચ્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 60.53% પાણી બચ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં પાકિસ્તાનની ગંભીર આર્થિક સ્થિતિ વચ્ચે શરીફનો માસ્ટર પ્લાન. આના વિશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાન ગંભીર આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યું છે. વડાપ્રધાન શરીફે પાકિસ્તાન દેશને આમાંથી બહાર કાઢવા માટે એક નવું પગલું ભરવાનો નિર્ણય કર્યો છે. શરીફે તમામ મંત્રાલયોને 5 વર્ષની યોજના જણાવી છે, જેમાં તેમના માટે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આપણે આપણા ખર્ચમાં ઘટાડો કરવો પડશે. શરીફે કૃષિ અને માહિતી ટેકનોલોજી જેવા વિવિધ ક્ષેત્રોમાં વૃદ્ધિની વાત કરી છે. ત્યાર પછીના મહત્વના સમાચારોમાં દૂધસાગર ડેરીએ આપ્યા સારા સમાચાર. આના વિશે વિગતથી વાત કરીએ તો ઉત્તર ગુજરાતની સૌથી મોટી દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે. ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયા વધાર્યા છે. દૂધના ભાવ કિલો ફેટે 810થી વધી 820 રૂપિયા થયા છે. આ ભાવ વધારો 1 એપ્રિલથી લાગુ થઈ ગયા છે. ગત જુલાઈ મહિનામાં પણ દૂધસાગર ડેરીએ ફેટના ભાવ દીઠ 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો. એક વર્ષ બાદ ફરી ડેરીએ પશુપાલકોના હિતમાં આ મહત્વનો નિર્ણય લીધો છે.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં અમે પાકિસ્તાન સાથે ઊભા રહીશું. જો બાઇડનના નિવેદન વિશે વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું કે અમેરિકા વિકાસ અને માનવ અધિકારની સુરક્ષા માટે તેમનું સમર્થન કરશે. બંને દેશો સાથે મળીને તેમના નાગરિકો વચ્ચે વધુ મજબૂત ભાગીદારી અને સારા સંબંધો બનાવશે. અમારી ભાગીદારી વિશ્વના લોકો અને ક્ષેત્રની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. વૈશ્વિક પડકારોનો સામનો કરવા અમેરિકા હંમેશા પાકિસ્તાનની સાથે છે. હવે દર્શક મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના આ નિવેદન વિશે તમારા શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં તોશાખાના કેસમાં ઇમરાન ખાનને રાહત. આના વિશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને રાહત મળી છે. ઇસ્લામાબાદ હાઈકોર્ટે તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ઇમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબીની 14 વર્ષની જેલની સજાને સ્થગિત કરી દીધી છે. આ કેસમાં બંનેને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. હવે દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ઇમરાન પર પાકિસ્તાનના વડાપ્રધાન હતા ત્યારે મોંઘી ભેટ રાખવાનો આરોપ છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સરકારને જીએસટીની મબલખ આવક. આના વિશે વિગતથી વાત કરીએ તો વર્ષ 2023-24માં જીએસટીનું કલેક્શન ₹20.14 લાખ કરોડ થયું છે. સરેરાશ માસિક કલેક્શન ₹1.68 લાખ કરોડ થયું છે. ગત માર્ચ મહિનામાં ₹1.78 લાખ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં ગયા છે. વર્ષ 2023-24 કરતાં 11.70% વધુ કલેક્શન સરકારને મળ્યું છે. નાણાં મંત્રાલયે જણાવ્યું કે ઘરેલું વ્યવહાર વધવાને કારણે માર્ચ મહિનામાં જીએસટી કલેક્શન વધ્યું છે. જીએસટી કલેક્શનમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર. આના વિશે વિગતથી જાણીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસમાં ભારે ગરમી પડશે. આગામી 5 દિવસમાં તાપમાન 1 થી 2 ડિગ્રી વધવાની શક્યતા છે. જોકે એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં તાપમાન સામાન્યથી નીચું રહેવાની સંભાવના છે. ગુજરાત રાજ્યમાં 1 એપ્રિલના રોજ અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. ત્યાર પછીના મહત્વના સમાચારમાં અમદાવાદીઓ માટે ખાસ સમાચાર. આના વિશે વિગતથી વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 100 સિગ્નલ પર ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવશે, જેનો ખર્ચ 6 કરોડ રૂપિયા હશે. આ સિસ્ટમથી લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાવશે, જેમાં 4 રસ્તા પર એક સિગ્નલ ખુલે તેને 1.5 મિનિટનો સમય લાગે છે. ત્યાંથી 60 સેકન્ડમાં ટ્રાફિક ઓછો થશે તો તરત ઓટોમેટિક સિગ્નલ બંધ થશે અને અન્ય સિગ્નલ ખુલશે. આનાથી સમય અને પેટ્રોલ બંનેની બચત થશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં 800થી વધુ દવાઓ થઈ મોંઘી. આના વિશે વિગતથી જાણીએ તો દેશમાં 1 એપ્રિલથી 800થી વધુ દવાઓ મોંઘી થઈ ગઈ છે. ખરેખર સરકારે જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં ઘણા ફેરફારો કર્યા છે. આ અંતર્ગત દવાઓની કિંમતોમાં પણ લગભગ 12% વધારો થયો છે. તેમાં કેટલીક દવાઓનો પણ સમાવેશ થાય છે જેનો ઉપયોગ સામાન્ય રોજિંદા સમસ્યાઓમાં થાય છે. અહેવાલો અનુસાર પેરાસિટામોલની કિંમતોમાં 130% વધારો થયો છે. આ સિવાય પેનકિલર, એન્ટીબાયોટિક્સ અને એન્ટી ઇન્ફેક્શન દવાઓ પણ મોંઘી થઈ ગઈ છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં અમદાવાદના તળાવમાંથી પાણી પીતા પહેલા વિચારજો. આના વિશે વિગતથી વાત કરીએ તો અમદાવાદના તળાવમાંથી પાણી પીતા પહેલા તમારે વિચારવું પડશે કે તે પીવા લાયક છે કે નહીં. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિવિધ 23 તળાવના પાણી પર સંશોધન કર્યું છે. 18 જેટલા માપદંડોના આધારે તે પીવા લાયક ન હોવાનું સામે આવ્યું છે. કાંકરિયા તળાવનું પાણી સૌથી વધારે દૂષિત નીકળ્યું છે. આવા પાણીના વપરાશથી કોલેરા, ફ્લોરોસિસ, ત્વચા સહિતના રોગો થવાની શક્યતા રહેલી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં દારૂ પીતી મહિલાઓ માટે ચોંકાવનારા સમાચાર. આના વિશે વિગતથી વાત કરીએ તો દારૂ પીવા મુદ્દે મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં વધી ગઈ છે. અમેરિકન વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મધ્યમ આલ્કોહોલનું સેવન કરવાથી પણ હૃદયરોગનું જોખમ 50% વધે છે. 18 થી 65 વર્ષની વયના 4.32 લાખ લોકો પર એક સર્વે કરવામાં આવ્યો હતો. જે લોકો અઠવાડિયામાં 8 થી વધુ ડ્રિંક પીતા હતા તેમને હૃદયરોગનું જોખમ 33% થી 51% વધી ગયું હતું. આ ઉપરાંત વધુ દારૂ પીનારાઓમાં આ જોખમ 68% છે. ત્યાર પછીના મહત્વના સમાચારોમાં ₹2000ની 97.69% નોટ પરત આવી. આરબીઆઈના રિપોર્ટ વિશે વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું કે ₹2000ની રદ કરાયેલી 97.69% નોટો અત્યાર સુધીમાં બેંકોને પરત કરવામાં આવી છે. તેમાં જણાવ્યું હતું કે ₹8202 કરોડ હજુ પરત કરવાના બાકી છે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે આરબીઆઈ ગયા વર્ષે 19મી મેના રોજ જાહેરાત કરી હતી કે તે ₹2000ની નોટો પાછી ખેંચી રહેશે. ત્યારે ₹3.56 લાખ કરોડના મૂલ્યની ₹2000ની નોટ ચલણમાં હતી. હાલમાં દેશના 19 આરબીઆઈ કેન્દ્રોમાં આને બદલવાની તક આપવામાં આવી છે.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં 16 ગામોની ચૂંટણી બહિષ્કારની ચીમકી. આના વિશે વિગતથી વાત કરીએ તો ગીર વિસ્તારના 16થી વધુ ગામોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. ઇકો ઝોનની અમલવારીને કારણે ખેડૂતોને ખેતરમાં બાંધકામ કરવા, વીજ લાઈન નાખવા જેવા કેટલાક કાર્યો કરતા પહેલા વન વિભાગની મંજૂરી લેવી પડે છે, જે ક્યારેક મળતી પણ નથી. અગાઉ ખેડૂતોએ અનેક વખત આંદોલન કર્યા છે, પરંતુ સ્થિતિ ત્યાંની ત્યાં છે. ધારાસભ્યો અને સાંસદો માત્ર આશ્વાસન આપે છે. જો માંગ નહીં સ્વીકારાય તો મતદાનમાં આ ગામો ભાગ લેશે નહીં. ત્યાર પછીના મહત્વના સમાચારમાં લીંબુના ભાવમાં થયો વધારો. આના વિશે વિગતથી વાત કરીએ તો રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે લીંબુના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં લીંબુ રિટેલ માર્કેટમાં ₹200 પ્રતિ કિલોએ મળી રહ્યા છે. હોલસેલમાં તેનો ભાવ 150 થી 160 રૂપિયા છે. ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુ મોંઘા બનતા હોય છે. લોકો ગરમીમાંથી રાહત મેળવવા લીંબુ પાણીનો સહારો લેતા હોય છે. લીંબુની માંગ વધી જતાં તેના ભાવમાં પણ ઉછાળો જોવા મળતો હોય છે. હવે દર્શક મિત્રો, તમારા વિસ્તારમાં લીંબુના ભાવ કેવા છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ખાનગી શાળાની ફી વધી ગઈ છે. આના વિશે વિગતથી વાત કરીએ તો સૌરાષ્ટ્રની આશરે 500 ખાનગી શાળાઓએ ફીમાં વધારો કર્યો છે. ₹2000 થી 10,000 રૂપિયાનો વધારો કર્યો છે. ખાનગી શાળાઓમાં ફીનું ધોરણ નક્કી કરવા વર્ષ 2017માં રાજ્યના 4 ઝોનમાં ફી નિર્ધારણ કમિટીની રચના કરવામાં આવી હતી. કમિટીમાં પૂરતા સભ્યોની નિમણૂક થઈ નથી. આમ ખાનગી શાળાઓમાં ફી નિર્ધારિત થઈ શકી નથી. સૌરાષ્ટ્ર ઝોન માટે બનેલી કમિટીમાં 5માંથી માત્ર 2 સભ્યો હાલ રહ્યા છે. ફી વધારાના કારણે વાલીઓના બજેટ ઉપર અસર પણ થશે.